વંદે અક્ષરધામિનં શ્રીસહજાં નંદં ચ મૂલાક્ષરम् અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતम् શ્રીપ્રાગજીં ભાવત શુદ્ધોપાસનસ્થાપકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનાં ભાસ્વન્तं પ્રમુખં મહાંતગુણિનં શ્રીજી સ્વરૂપં સદા. મંગલં સહજાનંદ મંગલં સાક્ષરો હરિ મંગલં નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા સ્વામિનારાયણ સદા. આજે સવારની 5મા દિવસની આપણી આ પ્રાતઃ કથામાં પણ એ જ વિષય ઉપર આપણે મનન ચિંતન વધારીશું. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા. જોગિયા શબ્દ છે ને આમ અલમસ્તાઈનો સૂચક છે. એકદમ અલમસ્ત જે યોગી તણો શ્રીજી સ્વરૂપમાં વાસ છે. એ આખો એક નિરપેક્ષ અને જેને કહેવાય ને કે અંદરનો આનંદ આનંદ ખુમારી કેફ એ અખંડ વર્તતો હોય. અખંડ જોડાણ હોય ભગવાનમાં અને પ્રગટ ગુરુ હરિમાં. અને જીવન મુક્ત જોગિયા. મુક્તિની કલ્પના દેહ મૂક્યા પછીની છે માણસને, અને શાસ્ત્રોમાં એનું બધું વર્ણન પ્રતિપાદન આવે છે. ખોટું પણ નથી, પણ આ જીવન મુક્ત જોગિયા અહીંયા જીવતા હોવા છતાં પણ અને આ લોકનું કોઈ પણ પ્રકારનું કાંઈ પણ રંચ માત્ર બંધન નથી, એટલે મુક્ત છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની આ અનાદિ સિદ્ધ સ્થિતિ છે. અને એમના ભાવને પામેલા હોય, જેમ શ્રીજી મહારાજે કહ્યું કે આ મુક્તાન સ્વામી રામદાસભાઈ એ બધા રામાનંદ સ્વામીના વખતના મહારાજના ગુરુભાઈઓ, એવાના નામ લઈને મહારાજે કહ્યું કે આ બધા વીજળી જેવા છે. ગોપાળાન સ્વામી, સ્વરૂપાન સ્વામી, કે એને ગમે એટલું રાજ્ય સમૃદ્ધિનો યોગ થાય, ખાન પાન માન અનંત પ્રકારનું બધું ઢગલા થાય, કોઈનો ભાર જ પડે નહીં. બ્રહ્માંડ સ્વામી કહે કે મુવઈ કો જીવ આવે, આસમાન ચડી જાવે તો બી માયા કા ગુલામ હૈ. શ્રીજી મહારાજનો મહિમા અતિ અપરંપાર. એટલે આવો કોઈ ચમત્કાર પરચા દેખાનાર મળે, મળદા બેઠા કરીને આકાશમાં ઉડે ને પાણી ઉપર ચાલે ને કરે છે. અત્યારે લોકો પશ્ચિમમાં કરે છે. તમે વિડીયો ક્લિપ્સ જોઈ હશે. આમ કરતો તરત ઊંચે જાય, આમ જાય ને પાછો ઉતરે છે. પાણી ઉપર ચાલે છે. તો એનાથી કશું જ નથી. અજ્ઞાન ટળે નહીં, તમાશો થાય, લોકો તાળીઓ પાડે એટલું. મહંત સમાજ વર્ષો પહેલાં પ્રસંગ કહેતા રામકૃષ્ણ પરમહંસનો,
ત્યાં હુગલીના કિનારે, ગંગા નદીના કિનારે પોતે સાધનામાં બેઠા હતા, ધ્યાનસ્થ બેઠા હતા, અને એક સિદ્ધિવાળી વ્યક્તિ અહીંયાથી એટલી પહોળી ગંગા નદીમાં પાણી ઉપર ચાલતો ચાલતો સામે કિનારે ગયો અને પાછો આવ્યો, પણ રામકૃષ્ણ પરમહંસે કાંઈ લક્ષ્ય જ આપ્યું નહીં. પછી એમની આંખો ખુલ્લી હતી, 2-4 વાર આવું કર્યું પ્રભાવ પડવા માટે કે જોયું આમ બી કુછ હે. એટલે રામકૃષ્ણ પરમહંસે એને કશી મહત્તા આપી નહીં ને એકદમ. એટલે પછી રામકૃષ્ણ દેવ પાસે આવીને શું કહે છે કે જોઈ મારી સિદ્ધિ. તો રામકૃષ્ણ પરમહંસ કે इसमें ક્યાં, પેલા નૌકાવાળાને 2 પૈસા આપે ને તો આ કિનારેથી પેલા કિનારે લઈ જાય ને પાછો લાવે, ક્યાં બડી બાત હૈ इसमें. અષ્ટ સિદ્ધિ નવનિધિ તે નિર્માલ્ય ત્યાગી રે, બીજા પદમાં આવે છે. મુક્તાન કહે ગુરુ મુખે રહે રામ રાગી રે. એટલે સામાન્ય અજ્ઞાની લોકોને આ બધી સિદ્ધિઓમાં મોહાઈ જાય, એનો ભાર પડી જાય. પણ જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે અને ભગવાનના સુખમાં જેની નજર પહોંચી ગઈ છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે જેની સુરતા અહોનિશ ગગન ચડી. ગગન ચડી એટલે અક્ષરાકાશમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જેની સુરતા લાગી ગઈ, એના પ્રગટ સ્વરૂપમાં સુરતા લાગી ગઈ, એની વાત છે. એને પછી બધું કશું, આ લોકનું બધું કશું ગમે નહીં. જો આ વડતાલના 16ના વતનાત્મા શ્રીજી મહારાજે બહુ વિચારવા જેવા શબ્દો કહ્યા છે. શ્રીજી મહારાજ કહે છે કે જે ભગવાનના સુખે સુખ્યો થયો હોય એને આ લોકના જે સુખ છે એ નરક તુલ્ય ભાસે છે. આવો શબ્દ શ્રીજી મહારાજ કહે છે. એટલે ભગવાનના સુખમાં નજર પહોંચી નથી હજી. પંચાળાનું પહેલું વતનામૃત બુદ્ધિવાળાનો, વિચારને પામ્યાનો. આ કે જે બુદ્ધિવાળો છે એ પરિમાણ કરી રાખે છે કે મનુષ્યનું સુખ આટલું જ છે, એનાથી પર રાજાનું સુખ આટલું છે, એનાથી પર દેવતાનું સુખ આટલું છે. દેવતાઓને અનેક પ્રકાર છે, પાછા લેવલ્સ છે. એમ કરતાં દેવતાઓનો રાજા ઇન્દ્ર, એનું સુખ આવું છે. એમ કરતાં 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 આ વિરાટનું સુખ, પ્રધાન પુરુષના લોકનું સુખ, પ્રકૃતિ પુરુષના લોકનું સુખ અને પછી અક્ષરનું સુખ, તે આવું છે. એને સમજાય ને નજર પડી જાય તો અતિ ઉત્તમ એવા જે પંચ વિષયમાં કે અતિશય ઉતરતા કરતાં ઉતરતા થઈ જાય. ક્યાંય એને એમાં માલ મનાય જ નહીં. મુક્તાન સ્વામી કે ઉલટાયનની સહજ ઈચ્છા ટળે, ઉલટાયનની સહજ ઈચ્છા ટળે, દેખતા ઉબકો સૌને આવે, દેખતા ઉબકો સૌને આવે. ઉલટી એને નિરીક્ષણ કરવાનું મન થાય, આમ કેવી છે, જોઈને જ ઉપકો આવે. પોતાની ઉલટી હોય ને તો ઉપકો આવે. હા, તો મુક્તાન સ્વામી કહે છે કે આ જગતના સુખ બધા જે છે ને, પંચ વિષયના સુખ ને, આલોકના સુખ ને, ખાનપાન ને, માનના સુખ ને, સત્તાના સુખ ને, વૈભવના સુખ ને, આ બધા કેવા છે? ઉલટી જેવા છે. અને ઉલટી કોણ ચાટે? કૂતરાને ભૂંડળા ચાટે. હા, ઉલટાયનની સહજ ઈચ્છા ટળે, દેખતા ઉબકો સૌને આવે, તેહને જે ભખે મનુષ્ય માનવ ખપે, તેહને જે ભખે મનુષ્ય માનવ ખપે, શ્વાન સુકર્તણી જાત કાવે,
શ્વાન સુકર્તણી જાત કાવે, જ્યાં લગી જગત ઝંઝાળ ઉરમાં ખરો, જમઝાળ ઉરમાં ખરો, ત્યાં લગી સુરતા ચેતનાવે. ભક્તિની સુરતા કેમ આવતી નથી? ભજનની સુરતા, ભક્તિની સુરતા, કથા વાર્તાની સુરતા. હા, સુરતા અંદર શુરવીરપણું કેમ પ્રગટ થતું નથી? તો આ જગતની ઝંઝાળ અંદર ભરેલી છે. હજી કંઈ ને કંઈ, ક્યાંય ને ક્યાંય આસક્તિઓ બધી ભરી છે. ક્યાંય ને ક્યાંય બીજે સાંધા છે, અને બીજે કાંઈક માલ મનાય છે, બીજે કાંઈક સ્વાદ આવે છે, ચસ્કાર છે. એટલે કે આ સુખ આવતું નથી. જે ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે ભગવાનનું સુખ કેમ આવતું નથી? કે એને વિષય અધ્ધર રાખી મૂકે છે. એટલે ગઈકાલની કથામાં આપણે જોયું કે આ જીવન મુક્ત પુરુષો, યોગી બાપા લંડનમાં બિરાજમાન હતા 1970માં, અને પ્લેન લેન્ડ થયું ત્યારથી પ્રફુલભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ એરપોર્ટ ઉપર જ એક ગોઠવી દીધી હતી. એટલે આખા યુરોપમાં બ્લાસ્ટ થયો, બધા જ ન્યૂઝપેપર્સમાં યોગી બાપાના આગમનના સમાચારનો બ્લાસ્ટ થયો, અને બધા કાર્યક્રમો. એટલે ડોલી સિલમાં અરવિંદ ગુરુના ઘરે, અત્યારે એ ઘર હજી રાખી મૂક્યું છે પ્રસાદીનું, અરવિંદભાઈ વેચ્યું નથી, અને એ તો અમદાવાદ રહે છે. એવું અવસ્થા થઈ ગઈ મોટી, લાકડી લઈને ચાલે છે બધું, પણ એ રાખી મૂક્યું છે પ્રસાદીનું. હવે ત્યાં પ્રેસ રિપોર્ટરો આવ્યા કરે. સ્વામીશ્રી અને ઇંગ્લેન્ડવાસીઓ એક પુસ્તિકા બહાર પડી હતી બહુ વર્ષો પહેલાં. યોગી બાપા લંડનથી પધાર્યા પછી અક્ષરપીઠની સ્થાપના તો થઈ નહોતી, પણ મોહન સ્વામી મહારાજ, વિવેકસાગર સ્વામી, ઈશ્વરચંદ્ર સ્વામી વગેરેને વિચાર આવ્યો કે આ બધા પરદેશીઓનું ઇન્ટરેક્શન યોગી બાપા જોડે જે થયું છે એનું એક સંકલન આપણે છાપીએ. તો બધા ઇન્ટરવ્યૂમાં જાત જાતના પ્રશ્નો પૂછે ને, તો બધું વેસ્ટર્ન માઇન્ડ, અને રિપોર્ટરો કી જાત. કોક ભાવિકો યોગી આપા એક એક રિપોર્ટરને ચોટે જ, માંસ છોડાવવા માટે, દારૂ છોડાવવા માટે, કંઠી પહેરાવવા માટે વળગે જ. બધા જવાબ આપે બધું, પણ છેલ્લે પાછું આ જ કે હા, અને કોઈ મોક્ષું નીકળે એમાં પાછા. છોડે ખરા, સંકલ્પ કરે, કંઠી પહેરે, એવા અમુક હતા. તો એમાં એક રિપોર્ટરે પૂછ્યું કે તમે આ જગતમાં રહો છો કેવી રીતે? કારણ કે આ સ્ત્રી ધનના ત્યાગની એની બધી વાત એ લોકોને ખબર પડી હોય એટલે મહા આશ્ચર્ય થાય એ લોકોને. યોગી આપા સ્પોન્ટેનિયસ બોલ્યા કે જળ કમળવત. પાણીમાં કમળ બધા ઉગે, પણ એ પાણીનો એને સ્પર્શ નથી. કમળના જે પત્ર હોય ને, એની પાંખડીઓ, એમાં ઓઇલી સરફેસ હોય છે કુદરતી. ગમે એટલો વરસાદ વરસે કે ગમે એટલું પાણીમાં હોય, પણ એ પાણીનો એને કોઈ પ્રકારનો બાદ આવતો નથી, એનો સ્પર્શ જ નથી એને. એટલે આ ઉપમા આપવામાં આવી, જળ કમળવત. પાણીમાં કમળ સર્વ પ્રકારે નિર્લેપ છે પાણીથી. એવી રીતે આ જગતમાં અમે રહીએ છીએ. એટલે જીવન મુક્ત જોગિયા, અંતર અરોગી રે. ગઈકાલે આપણે જોયું, યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા, યસ્ય આનંદો નિરંતર, પ્રપંચો વિસ્મૃત પ્રાય જીવન મુક્તસ્ય લક્ષણમ. બીજા એક શ્લોકમાં શંકરાચાર્ય કહે છે કે સાધુભી પૂજ્યમાનેસ્મિન પીડ્યમાનેપી દુર્જનૈ સમભાવો ભવેદ્યસ્ય સ જીવન મુક્તયિષ્યતે. કે દુર્જનો જે છે ને, પીડ્યમાનોપી દુર્જનૈ, દુર્જનો ગમે એટલી પીડા કરે, સાધુ બી પૂજ્યમાનેસ્મિન, અને સારા માણસો, સંતો એ એમની પૂજા કરતા હોય તો પણ કહે છે કે સમભાવો ભવેદ્યસ્ય સજીવન મુક્તયિષ્યતે. આ માન અપમાન, સુખ દુઃખ, આ બધામાં જેને સંભાવ છે, ગમે એટલું સન્માન થાય એનાથી હરખાઈ નથી જતા, અને અપમાન થાય, દુષ્ટો પીડા આપે, કર્માઈ ગયા નથી. યોગી બાપા બહુ વર્ષો પહેલાં ભાદરવી અમાસ નો સમયો મોજીદળમાં કરતા, પેલી વાસરગંગા નદી છે ત્યાં, શ્રીજી મહારાજ ત્યાં સ્નાન કરતા હતા. આ વખતે એક નાગણ છે ને મહારાજના પગમાં વીંટળાઈ ગઈ હતી.
અને એ દિવસ આ ભાદરવી અમાસનો હતો. ત્યારથી મોટા પરમહંસો, મોટા સદગુરુઓ અને સ્વામી શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં પધારતા. આસપાસના બધા ગામડાના જે હરિભક્તો, આ ચાચાણા અને અચારડા અને આ મોજીદળ ને બીજા આસપાસના ગામના બધા હરિભક્તો ત્યાં ભેગા થાય, મોટો ઉત્સવ થાય. મૂડીથી પણ સાધુઓ આવતા હતા. નારાયણ દેશના પ્રદેશના સંતો એ પણ આવતા હતા. એમાં એટલે આ મોટો ઉત્સવ થતો ત્યાં, અને બધા પોતપોતાનું ભાતું લાવ્યા હોય એટલે આ કથા કીર્તનનો એ બધો ઉત્સવ થાય. અને સભા સમાપ્ત થાય એટલે સૌ બધા પિકનિક જેવું પોતપોતાનું ભાતું બધા જમે ને સમયો પૂર્ણ થાય. હવે એમાં યોગીજી મહારાજ ત્યાં પધાર્યા હતા, અને નિર્મળદાસ નામનો એક સાધુ હતો, એણે પથરા મારેલા. એ જ સાધુ થોડા વર્ષો પછી, ચોમાસાની ઋતુ હતી, અને એને હનુમાનજીના મંદિરમાં સારંગપુરમાં ખબર આપી હતી કે અમે આવીએ છીએ, તો ગાડું બોટાદ મોકલજો, મંદિરનું ગાડું. પણ એ કાંઈ આવ્યું નહોતું. એટલે કાદવ ખૂંદતા અને ચાલતા ચાલતા બોટાદથી આવ્યા સારંગપુર. એને પગમાં કાંટો વાગ્યો હતો પાછો, પગમાં વાગ્યું હતું રસ્તામાં. એટલે લંગડાતા લંગડાતા પછી ન છૂટકે, હનુમાનજીના મંદિરનો દરવાજો બંધ, બૂમો પાડીને ખખડાવ્યો, પણ કોઈ કાંઈક ખુલ્યું નહીં. આપણા મંદિરે આવ્યા અને ત્યાં ખખડાવ્યો દરવાજો. દરવાણીએ ખોલ્યો એટલે યોગી બાપાને ખબર આપી કોઈક સંતો આવ્યા છે. એટલે યોગી બાપા ફાનસ લઈને ગયા. આ રાત્રે 12 વાગ્યા આવેલા, એટલું બધું મોડું થઈ ગયેલું. ફાનસ લઈને ગયા, અને એમને તો ખબર પડી જાય ને કે આ કોણ છે. પણ પહેલાંને ભોઠામણ ના આવે ને એટલે યોગી બાપાએ આમ ફાનસ આમ પકડેલી અને છે ને આમ નીચી દ્રષ્ટિ કરી દીધી. પહેલાં ભોઠામણ ના આવે. પછી બહુ પ્રેમથી લઈ ગયા અને આમનો કાંટો કઢાવ્યો, અને ઠાકોરજીનો પ્રસાદીનો મગજ, દૂધ અને અથાણું, પૂરી ઠાકોરજીની પ્રસાદીની દૂધના લોટમાં, શું કહે, લોટને દૂધમાં બાંધીને બનાવેલી, ઘીમાં તળેલી પૂરીઓ, આ બધું જમાડ્યું આ સંતોને. આસન પથારી કરી આપી, અને સવારે એમને કાર્યાણી પહોંચવું હતું, તો સવારે ગાડું જોડી આપ્યું મંદિરનું. આ શું કહેવાય? દુર્જને પીડ્યમાને પી, દુર્જને પીડા પણ પહોંચાડી, તો પણ અપકારે આપી સાધુતા. ત્યારે અપકાર કરેલો, પથરા મારેલા યોગી બાપાને, પણ એની આટલી સેવા કરી. જતા જતા પેલો રડી પડ્યો ગાડામાં બેઠા, એ તો ઓળખતો હતો. એને તો ખબર હતી કે મેં શું કરેલું છે, આ યોગી બાપાને શું વિતાડેલી છે. પણ આવા અજાત શત્રુ પુરુષ એ જીવન મુક્ત, એવું શંકરાચાર્ય કહે છે. પછી કહે છે, યત્ર પ્રવિષ્ટા વિષયા પરેરિતા નદી પ્રવાહ ઇવ વારી રાશો લીનંતી સન્માત્રતયા નવક્રિયામ ઉત્પાદયંતી શ યતિ વિમુક્ત. આ યતિ વિમુક્ત કહેવાય, એટલે કે જીવન મુક્ત કહેવાય. એટલે કહે છે કે જેમ સમુદ્રમાં નદીના પ્રવાહો, જુદી જુદી નદીના પ્રવાહો એ સમુદ્રમાં બધા સમાઈ જાય છે, એવી રીતે પરેરિતા, પરેણ ઈરિતા એટલે પરેણ પ્રેરિતા, બીજા કોઈએ પ્રેરણા કરીને આમને આ રીતે સન્માત્રતયા સુખ દુઃખ આપે, બીજું ત્રીજું થાય, માન અપમાન થાય, પણ બધું સમાઈ જાય. સમુદ્રમાં જેમ નદીઓ સમાઈ જાય. લીનંતી સન્માત્રતયા ન વિક્રિયામ ઉત્પાદયંતી, વિક્રિયા વિકાર ઉત્પન્ન નથી કરતા.
ક્રોધ નથી આવતો, કે એના પ્રત્યે દ્વેષ પણ થતો નથી. તો એશ યતિ વિમુક્ત એમ શંકરાચાર્ય કહે છે. તો આ 3 શ્લોક આપણે ગુણાતીત ગુરુ પરંપરાના વ્યક્તિત્વ, એમના ગુણો એ બધાને એકદમ મળતા આવે છે. બાકીના બધા સાધકો સાધના કરતા હોય અને આગળ વધતા હોય એવાને પણ અમુક રીતે જીવન મુક્ત કયા છે શંકરાચાર્ય, એટલે એ આપણે એને લીધા નથી. પણ આ જે છે આ 3 શ્લોકો તો આપણને દેખાય છે. ગુણાતીતાન સ્વામીને ઉગા ખુમાણે કેટલી વિતાડી. યોગી આપવાના પ્રવચનમાં રેકોર્ડિંગમાં છે કે ખેતરમાં નિંદાવ્યું, પાછું મજૂરી કરાવડાવી અને ત્રાસ પાપ્યો, તો એ સ્વામીએ ધૂન કરીને આશીર્વાદ આપ્યા કે એને ત્યાં દીકરો નથી, મારા દીકરો આપે. જીવલા ખુમાણનો જન્મ થયો. 10 વર્ષના હતા ત્યારે સ્વામી ફરી વાર આવ્યા. ઉગા ખુમાણ આ તો સંતોન જોયા તો સ્વામીનો આપેલો હતો ને, આ તો મારા ઘરે મારા દરબારગઢમાં પધારો. એમ નાનો હતો તો એ લઈ ગયો. હવે બાપુને મોટી ઉંમરે આ કુંવરનો જન્મ થયો હતો એટલે એને વશ જ હોય ને, એ કશું એમને કાંઈ વિરોધ કર્યો કશું નહીં. પછી સ્વામીએ સંકલ્પ જે કરેલો ને કે આ જ ઉગા ખુમાણના દરબારમાં આપણી જોરીઓ ટીંગાય, આપણા પોટલા ત્યાં કીટીઓમાં બધા ક્યારે થાય, સત્સંગ થાય ત્યારે થાય. એવું ખાલી દીકરો આપીને એવું નહીં. પાછું આ પણ તે સ્વામીએ દરબાર જ્યારે પગે લાગવા ત્યારે પૂછ્યું, દરબાર અમને ઓળખો છો? ઉંમર વધી ગઈ હતી, બીજું ત્રીજું બધું ના, કે આમ બધું. સ્વામી કે આટલા વર્ષો પહેલાં મેં આવ્યા હતા અને પ્રાર્થના કરી હતી તમારા માટે. પેલું બધું બહુ કહ્યું નહીં, દરબાર ખ્યાલ આવી ગયો કહો, આ તો આંખમાં આંસુ આવી ગયા. આપણે તો આટલું બધું કષ્ટ આપ્યું પણ અમને દીકરો આપ્યો. પછી તો સત્સંગ જબરજસ્ત થયો અને આ જીવલા ખુમાણ જબરજસ્ત સત્સંગી થયા. તો આ આપણી ગુણાતીત ગુરુ પરંપરા. ભગતજી મહારાજે કેટલા અપમાનને કષ્ટ સહન કર્યા છે. સ્થિર, એકદમ સ્થિર. પહેલા સાધુએ ગોમતી તળાવ છે ને વડતાલમાં, ત્યાં જે ગાળો બોલાવાનું ચાલુ કર્યું બંધ જ થાય નહીં. પછી થોડા અટક્યા ને એટલે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામીજી બીજું કંઈ કેવું છે આપને? જા આરામ ખોર, હવે તારું મોઢું કોણ જોવે, આમ તેમ કહીને. કારણ કે એનો સ્ટોક ખૂટી ગયો હતો બધો, એના શ્લોકોનો શ્લોક બધો ખૂટી ગયો હતો. જરાય વિકાર હેતૌ સતી વિક્રિયંતે યેશામ ન ચિત્તાંસી તયવ ધીરામ. શિશુપાલ વદમમાં આપણે ભણ્યા હતા ને, માઘ કવિ, કે વિકારનો હેતુ હોવા છતાં પણ જે વિક્રિયાને ન પામે, વિકારને ન પામે, તયવ ધીરાહા. ધીર પુરુષનું લક્ષણ આ જ. આપણા કે ધીર એટલે શું? ધીરજ, પેશન્સ, એ તો ખરું જ. આ કોઈ પ્રકારનું એને અંદર ડિસ્ટર્બન્સ ન થાય, સમભાવ, સમસ્થિતિ રહે. પોતાનો જે આંતરિક આનંદ જે છે, નિજાનંદ અને પરમાનંદ માં મસ્ત હોય એટલે જીવન મુક્ત જોગિયા. મસ્તીમાં જ રહે હંમેશા. કે જાણે કે બિચારો અજ્ઞાની છે, કરે જીવ આવા જ હોય. ક્ષમાવૃત્તિ છે અને પોતા ઉપર કશું આવું લેતા નથી. સ્વામી શાસ્ત્રી મહારાજનું અપમાન જેટલું થયું છે ને, કદાચ ભગતજીનું પણ નહીં થયું એટલું શાસ્ત્રી મહારાજનું થયું. તમારા ગામ જમરાડામાં હવે શાસ્ત્રી મહારાજ જોરી માગવા આવેલા સારંગપુરથી, અને એમાં ટોયલેટ જવાનું થયું. તો એ તો લોટો લઈને ગામની બહાર જે પણ સ્નાન કરવા માટે તે જે બીજી સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર, એમાં કૂવો હતો, ત્યાં સ્નાન કરવા માટે બેઠા. હજી ધોતિયું આમ પલાળવાની શરૂઆત કરે છે, કારભારી આવ્યા, કોઠારી, ગ્રસ્ત કોઠારી. એ આ બંડીઓ ક્યાં પેઠું આમાં? ઉઠ, નીકળ બાર. આટલું હળહળતું અપમાન.
ભીના ધોતીએ શાસ્ત્રી મહારાજ નીકળી ગયા. પછી આ પીડી શાસ્ત્રીના દાદા, હા હા, જીવાભાઈના પિતાજી, એટલે જીવાભાઈના દાદા, હા, મોતી બાબા. તમારા દાદા પણ હતા. દાદા છે ને, શું થયું પછીથી કે પોતાના ઘરે લઈ ગયા, શાસ્ત્રીમાં સ્નાન વિધિ કરી, બધું કર્યું. પછી પાછું જોડી માગવા જવું હતું કે સ્વામી હું ગાડું આખું ભરી દઉં એટલું અનાજ, પણ કે અહીંયાથી આ જોરીનું અનાજ જશે ત્યારે સારંગપુરમાં ઠાકોરજીનો થાળ થશે. યોગીયાપા કહે કે અમે ખાંભળામાં જોરી માગીએ અને અધમણ લોટ થાય ને તો હરિભગતને દોડાવીએ, એટલે અહીંથી લોટ ત્યાં પહોંચે પછી તાવડીનું કામ શરૂ થાય. લો કેવા દેશકાળ અને કેટલી કઠણાઈમાં પણ અલમસ્ત આનંદમાં રહ્યા છે. અને પછી તો શાસ્ત્રીબાને બહુ આગ્રહથી ત્યાં જમાડ્યા કર્યા, એટલું અનાજને બધું જે કંઈ સીધું બધું મોકલાવી આપ્યું માણસો દ્વારા, ગાડા દ્વારા કે એ રીતે. અને તમારા દાદા પણ હતા, આ પ્રસંગ બન્યો ને ત્યારે. એનું નામ શું? હા, મૂળજી કહે મહારાજ મુજને તારી રે, એટલે ગ્રેટ ગ્રેન્ડફાધર એ હતા મૂળજી બાપા, આમના દાદાના પિતાજી. અને આ જીવાભાઈ જે જમરાળાના હતા એમના દાદા, આ મોતી બાબા. તો આ બનેલા પ્રસંગો છે કે આપણા ગુરુઓ કેવી રીતે જીવન જીવ્યા છે. અને આ બધા શાસ્ત્રમાં જે લક્ષણો અને બધું વર્ણન આવે છે, તો એ મૂર્તિમાન એમના જીવનમાં સ્વાભાવિકપણે હતું. આ બધું લાચારથી સહન નહોતા કરતા, ખુમારેથી અક્ષર પુરુષોત્તમ માટે સહન કરતા હતા. અને માન અપમાન સુખ દુઃખ કશું એમને અડ્યું નથી. યોગીજી મહારાજની તો આપણે વાત જોઈ ગયા, કેટલા ઢગલાબંધ પ્રસંગો. આ તો એક સેમ્પલ આપણે જરાક આમાં જ કથા પૂરી થઈ જાય. અહીં તો 4 પદ છે અને હજી પહેલી લાઈન, પહેલી કડીની બીજી લાઈન ચાલે છે, જીવન મુક્ત જોગિયા અંતરા રોગી રે. તો આ કેટલી બધી આધ્યાત્મિક સમૃદ્ધિ છે આપણી પાસે, આપણો કેવો વારસો છે. આપણા ઈષ્ટદેવ કોણ, આપણી ગુરુ પરંપરા કોણ, અને એમનું જે ગુણ ગૌરવ કેટલું વિલક્ષણ છે આ બધું. અને શું આપણને પ્રાપ્તિ થઈ છે, આ બધું આપણે વિચારીએ, વાંચીએ, ચિંતન કરીએ, મનન કરીએ તો આપણું જોડાણ વધે. પ્રમુખ સાહેબ મહારાજના કેટલા અપમાન થયા છે. મારો નજરે જોયેલો પ્રસંગ કહું છું. ગોંડલના સભા મંડપમાં પ્રમુખ સાહેબ મહારાજ બિરાજમાન છે, કથા કરી રહ્યા છે. અને એક મહાનુભાવ આવ્યા, ખાદીધારી, ગોંડલ શહેરમાંથી. હવે અત્યારે જે દરવાજો છે ને, અક્ષર મંદિરનો મોટો ભવ્ય દ્વાર, યોગી આપવાની અંતિમ ઈચ્છાઓ જે એમણે પ્રગટ કરી કે મોટો દરવાજો થાય, ઘનશ્યામબાનું સિંહાસન સોનાનું થાય, મોટી ગૌશાળા થાય વગેરે, અંતિમ છેલ્લે. એટલે ઈશ્વરચરણ સ્વામીને ખબર હતી. એટલે યોગી આપા બોલવા જાય, પણ પહેલાં એના હિસાબે યોગી આપા પૂછે કે બાપા આપ જે કહેતા હતા ઘનશ્યામબાનું સિંહાસન, તો આ લખો, આ લખો એ બધું. તો એ જે દરવાજો થયો ને, એમાં એક વડનું ડાળ નડતી હતી. એ ડાળ જ ખાલી કાપવામાં આવેલી, આખો વડ તો કાપ્યો જ નથી. પણ આ એન્વાયરમેન્ટવાદી હોય ને બધા, એન્વાયરમેન્ટને શું કહે ગુજરાતીમાં? પર્યાવરણવાદી એક આવ્યો વડીલ. હવે અમે બધા સંતો બેઠા છીએ, હરિભક્તો બેઠા છીએ, પ્રમુખ સાહેબ પોતે કથા કરે છે, આખો સભા મંડપ ચિક્કાર છે, વિવેક સાગર સ્વામી બેઠા છે, હા, નારાયણ ભગત, આ બધા બેઠા છે. પહેલો સીધો બાપા પાઠ આગળ આવીને બેસી ગયો, તમે આવા છો ને તેવા છો ને ફળાણું છો ને જીવ ઢીકડા છો ને ઝાડ કાપો છો ને ફળાણું ઢીકડું, એટલું બધું બોલવા માંડ્યો. બરાબર. વિવેક સાગર સ્વામીનો પછીથી બાપા કે એમને બોલવા દો, ઉભરો નીકળી જાય. બાપા કે બોલવા દો એમ. પછી રૂમમાં લઈ ગયા નારાયણ ભગત. બાપાએ ગયા, જોડે બેઠા, બધી સ્પષ્ટતા કરી. અને કે આ જે ડાળ કપાય એના બદલામાં તો કેટલા વૃક્ષો વાવી દીધા છે અમે. તમે એક ડાળનો ક્યાં બધું માંડો છો એ અર્થમાં. આ તો આટલું મોટું મોન્યુમેન્ટ થાય છે ને, એમાં એ કાપવું જ પડે એવું હતું.
એટલે કાપ્યું છે. પાછું આ બધું ચાલ્યું ને પેલો જતો હતો ને બાપા સંતોને કે આમને જમાડીને મોકલજો. વિચાર તો કરો, કેટલા પ્રસંગો. આપણે કેલિફોર્નિયામાં બાપા સાથે હતા અને વાયા 77ની વાત, વિદેશ યાત્રાની, અને એક મોટેલમાં પધરામણી માટે ગયા. હવે આખો પ્રવાસ બધો મોટર કારમાં થયેલો બધો, અને ફોનથી કાંઈક એડ્રેસ કોઈ આપેલું કે આ અમારા સંબંધી છે તો ખાસ એમને ત્યાં પધરામણી કરજો વગેરે વગેરે, કોઈની ભલામણ આવી હતી. હવે ત્યાં ગયા ને તો પાર્કિંગમાં ગાડીઓ પાર્ક થઈને અમે ઉતર્યા ને તો એક નવું કૌતુક મને જોવા મળ્યું જિંદગીમાં પહેલી વાર. અખરોડનું ઝાડ હતું ને પેલું મશીન એક હતું ને એના થળિયામાં આમ વળગાડીને પછી આમ ખખેરે ને તો બધા અખરોડ પડે નીચે. એની મોટેલમાં અખરોડના ઝાડ હતા બધા. આ તો એક નવીનતા જોઈ આપણે. પછી સ્વામી બાપાએ અને સંતો મોહન સ્વામી અમારે બધા 10 જણા જે અમે હતા, અને હરિભક્તો સિટી કાકા વગેરે, અને ચંદુભાઈ ચકલાસીવા એ ઉપપ્રમુખ હતા, અને ખજાનજી હતા બધા યુએસ, આખા BAPS યુએસના. હમણાં મળ્યા હતા નડિયાદ, હમણાં મળ્યા હતા, આયા જ છે હજી. હવે આમ બધા અંદર પ્રવેશ કર્યો. હવે એની મોટેલ જે હતી એનું રિસેપ્શન કાઉન્ટર, ત્યાં બેઠા, બહુ થયું, પૂજન કરાવ્યું આ તે. હવે એ વખતે ન્યુયોર્ક મંદિરનો જે હોલ બંધાયેલો ને, ફર્સ્ટ હોલ, એ પણ છેલ્લે લોન લઈને પૂરું કરવું પડેલું. અને લાંબા અંતર જે હતા એ પ્રવાસના ડૉક્ટર KC પટેલે ફ્લાઇટની ટિકિટો બધી બુક કરાવેલી હતી. પહેલે જ દિવસે લંડનથી અમે આવ્યા અને સ્વાગત સભા ચાલી રાતના 12:30-1 વાગ્યા સુધી. અમે લંડન ટાઈમ એટલે બગાસા ખાઈએ, 5 કલાક ટાઈમ આગળ. સ્વામી બાપા શાંતિથી બેઠા છે. પછી ઉતારે, ગરમી ન્યુયોર્કની, અમદાવાદની ગરમી પાછી પડે એવી હતી એ દિવસે તો જોરદાર. બાપા ઉતારે ગયા અને પાછું પત્રલેખન માટે બેઠા. જેટ લેગ છે, આટલો ટાઈમ ડિફરન્સ છે. 2 પગ પોળા, ખોળામાં ઓસીકું, અને પાછળ સોફા હતો ને AC મશીન જોરદાર ફૂલ મૂકેલું હતું. DC સ્વામી એ બાજુ ટપાલમાં બેઠા હતા. એ બધો પ્રોગ્રામ બાપા જોતા હતા. એટલે ધર્મચરણ સ્વામીને KC પટેલે આપી રાખ્યો હશે ચાલુ સભામાં, એટલે બાપાની નજર તો બધી આમ ખબર જ હોય કઈ ને કઈ બધું, એટલે બધું જોતા હતા. અને પછીથી KC પટેલને બોલાવ્યા બાપાએ. એ તો મંદિર નજીક જ હતું. ચંદ્રકાંતભાઈ ત્યાં ઉતારો હતો આપણે, ઓડિયન ઓડવાળા ચંદ્રકાંતભાઈ, અત્યારે વાલ્ડોસ્ટા છે ઘણા વર્ષોથી. હવે આપણા આનંદાનંદ સ્વામી છે ને, એના કાકા, એના ફાધરના મોટા ભાઈ. બાપાએ KC પટેલને પ્રોગ્રામ જોઈને કહ્યું કે આ બધું પ્લેનમાં કેમ ગોઠવ્યું છે, કે એ બધું કેન્સલ કરી નાખો, આપણે મોટર કારમાં જ બધે ફરશું. 3 રેન્ટા કારમાં ફર્યા હતા. US, કેનેડા અને ઠેઠ આમ પશ્ચિમના કિનારા સુધી, સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ સુધી બધે જ. હવે પેલી મોટેલમાં શું થાય, બધું પૂજન થયું, બધું ખેંચમાં કામ ચાલતું એકદમ. એટલે ઊભા થયા, નીકળતા હતા તો આમના હાથમાં રસીદ બુક હતી, ચંદુભાઈના હાથમાં. એ ખજાનજી હતા, ઉપપ્રમુખ હતા, અને ગાડી ચલાવતા અમુક વાર તો એ સેવા કરતા હતા. એમણે આમ સેજે રિક્વેસ્ટ કરી કે આપણે કાંઈ ડોનેશન લખાવવું હોય તો. જે કાંઈ કાર્યકરો એની ફરજ છે ને, પહેલાંને ખબર નથી એટલે જાણ કે પહેલો બાપાને શું છે, પહેલો ચંદુભાઈને જવાબ આપતો નથી. બાપાની સામે કહે કે મેં તમને ક્યાં બોલાવેલા છે. મોઢું તોડી નાખ્યું ને. બાપા તો કાંઈ બોલ્યા જ નથી. ચંદુભાઈ બોલ્યા, પણ એનો બાપાને ફેસ ઉપર કહે છે બ્લન્ટલી, મેં તમને ક્યાં બોલાવેલા છે. તો બાપાએ તો હાથ જોડ્યા કે આ તો આપના કોઈ સત્સંગી સંબંધી છે, એટલે એમના દ્વારા એમને એડ્રેસ ને એમ બધું મોકલેલું કે અહીંયા પધરામણી કરજો, એટલે મેં રાજી રહેજો, જય સોના નીકળી ગયા. હળહળતું અપમાન, અને મૌન સમાજના અપમાન ઓછા નથી થયા. ભયંકર અપમાનો થયેલા છે. એટલે આ શ્લોકોમાં શંકરાચાર્ય વર્ણવ્યું છે જે, પણ આપણી ગુરુ પરંપરામાં, આપણા પ્રગટ ગુરુ હરિમાં, આપણા ગુરુઓમાં ઠેઠ ગુણાતીતાંશ, અને આગળ શ્રીજી મહારાજનું જુઓ કેટલા અપમાન સહન કરેલા છે. વર્ણી વિશે જુનાગઢમાં પધાર્યા હતા, અને પેલું સદાવ્રત ચાલુ હતું, અને એ સદાવ્રતી શેઠ છે ને કંઈક પુણ્યશાળી આત્મા, અને એમના તરફથી સદાવ્રત, એનું ભલું કરવા માટે બધા લાઈનમાં બેઠા હોય ને,
યાત્રિકો એટલે આજે બધા આપણે જેને બાવાઓ કહીએ છીએ કે ત્યાગીઓ વગેરે, એમાં નીલકંઠમણી મહારાજ ગોઠવાયા. મારા જેવો આવ્યો 1400 કાર ભરી. હે બ્રહ્મચારી, યહાં ક્યાં બેઠે? હટ, ઇધર બેઠ. નીલકંઠમણી ત્યાં બેઠા, તો બીજો કોક આવ્યો. હે બ્રહ્મચારી, યહાં ક્યાં બેઠા? ઇધર બેઠ. 7 વખત ઊભા કર્યા. તો એમને કાંઈ ભૂખ સમાવવાની નહોતી. મહિનાઓ સુધી વાયુ ભક્ષણ કરીને રહેલા છે. હી વોઝ અ સિઝન્ડ તપસ્વી, રાઇટ ફ્રોમ ચાઇલ્ડહુડ. એટલે આ કશું જ ભાવના શ્રીજીમાની શું હતી કે જેના તરફથી આ સદાવત છે એનું ભલું થાય. એટલે 8મી વખતે જ્યાં કહ્યું ત્યાં પ્રમુખ સાહેબ મહારાજ ઘણી વાર રમૂજમાં કહેતા કે મંદિર મોટું ગોળમ ગોળ ને માય કોઠારી 1516. બધા પોતાને કોઠારી માનતા હોય. મેઇન કોઠારીનો જેટલો રૂવાબને જેટલો હોય ને, બીજા બધા કોઈ રસોડું સંભાળતું હોય કે બીજું ત્રીજું સંભાળતું હોય, ખેતીવાડી સંભાળતું હોય, ગૌશાળા સંભાળતું હોય, હા, કે અનાજનું સંભાળતું હોય, બધા કોઠારીના જેવા રૂવાબ કરતા હોય. પ્રમુખ સમાજ રહેલા છે, બધા ટપલા કાઢેલા છે એમણે. કોઠારી બનાવે ને સારંગમાં, તું કોઠારી થયો છો કે 2 વાગે કે પેલા પ્રભુ સ્વામી ઉઠાડે, તારે આવવું પડે રોન ફરવા માટે કે 1000 વીઘાની જમીન શાસ્ત્રી મહારાજે આ બધી જુદી 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 બધી મંદિરની પુષ્ટિ માટે કરેલી. તો ઉઠાડે પેલા જે આ બધું દેખરેખ રાખતા હોય, ઘોડા ઉપર જવાનું. અને પેલો હરિભગત દરવાણી કે કોઈ ભેગા હોય ને તો પછી 2 જોટાની રાઇફલ ભેગી હોય એના ખભે. અને આ ઢોરા રાખવાવાળી જાત, હું શું કરું મને કંઈ ખબર નહીં, ગાવડિયું ઉતરી ગયું કે એમાં આખી રાત પ્રેમથી ચરાવ્યું જ હોય ને, બીજાનું ખેતર ભેલાડ્યું જ હોય. એટલે રાતે આ બધી જે ખેતીવાડીનું એના માટે જવું પડે, 2-2:30 વાગે નીકળે, બધા ખેતરોમાં રાઉન્ડ મારીને પછી પાછા આવે સવારે 4, 4:30, 5. આ રોજનો ક્રમ. તો ઉઠાડે બાપાને અને બીજા કે તું કોઠારી થયો છો, તું કોઠારી થયો. એ બધા મોટી ઉંમરના જૂના, એ પ્રવક્તા કે આ ટપલા ખાવાના બધા. અને બીજા મંદિરમાં શાસ્ત્રી મહારાજની સૂચનાથી કે ત્યાર પછી યોગી બાપાની સૂચનાથી ઓડિટ માટે જવાનું થાય ને, તો બાપા કે પહેલાં તો કોઠારી જોડે 2-3 દિવસો વાતો જ કરવાની હોય. કારણ કે મોટી ઉંમરના કોઠારી હોય, વાસુદેવચરણ સ્વામી, આ બધા મોટા મોટા ઠીમે ઠીમ બધા મમતવાળા અતિશય. હા, એટલે કે 2-3 દિવસ તો વાતો જ કરવાની, સાંભળવાની વાતો. પછી એમની સાથે વાડીએ ખેતરે જવાનું આવવાનું. 3-4 દાડા પસાર થાય ને પછી વાત કરે કે બાપાની આજ્ઞા છે એટલે આપણે ચોપડા જરા જોઈ લઈએ. કે આવી રીતે રિસ્પેક્ટફુલી ઓડિટ કરવાનું હોય ને, એકાઉન્ટ ચેક કરવાનું હોય, તો આવી રીતે બધાના ટપલા ખાધેલા છે. આ તો ઠીક અંદરની પેલી વાત થઈ, પણ હળાહળ અપમાનો પણ કેટલી જગ્યાએ આ બધા થયેલા છે. છતાંય જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. કોઈના પ્રત્યે એમને રોગ થયો નથી કે દ્વેષ થયો નથી ક્યારેય. અને બધાનું ભલું જ ઈચ્છ્યું છે, બધા માટે પ્રાર્થના અંતરથી પોતે કરી છે. અને અત્યારે મોહન સ્વામી મહારાજ પણ કરતા હોય છે. તો આપણું ગૌરવ, આપણી ગુરુ પરંપરા, આપણા ઈષ્ટદેવ, એમના જે બધા ગુણો આ કાવ્ય કીર્તનોમાં અને શ્લોકોમાં અને શાસ્ત્રોમાં બધા જે આવે છે, વતનાવતા જે ગ્રંથોમાં, તો આપણે ત્યાં ખાલી થિયરીની વાત નથી, પણ મૂર્તિમાન વાત છે. મૂર્તિમાન પ્રાપ્તિ છે. બધું પ્રગટ પ્રમાણ જ છે. પ્રગટ પ્રાપ્તિ, લાભે પ્રગટ છે, બધું પ્રગટ છે. પણ આપણને જેટલો આવો મહિમા સમજાય એટલું આપણું જોડાણ એમની વિશે વધે, અંતરથી જોડાણ થાય, અંતરથી રટણ એમનું ચાલ્યા કરે, અંતરથી એમની સ્મૃતિ સહજપણે જેટલી થાય અને સહજપણે જેટલું ભજન થાય, જેટલો મહિમા સમજાયો હોય એટલા પ્રમાણમાં આવું થતું હોય છે. તો એના માટે શ્રવણ, મનન, નિધિધ્યાસ, તો પછી એ વાતનો સાક્ષાત્કાર થાય. એટલા શબ્દો સાથે આજની કથાની આપણે સમાપ્તિ કરીએ છીએ.